તમારું કયું ગામ? શું તકલીફ હતી? અત્યારે કેમ છે? ફ્રી થઈ ગયા ને? તમને કેમ છે? શું નામ છે તમારું? કયું ગામ છે? હા, ખંભો દુખતો તો અત્યારે ફ્રી થઈ ગયો? બોલો જય હનુમાન. હા, ભાઈ આવો. શું નામ છે બ્રહ્મદેવ તમારું? વિપુલભાઈ પંડિત, જામ કંડોણા. હા, કેટલા સમયથી પરેશાન હતા? 4 વર્ષથી. અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું? અહીંથી આવ્યા પછી મને 80%થી રાહત છે. બરોબર છે. 100% થઈ જશે. મેં કીધું એ નિયમનું પાલન કરશો કે નહીં કરો? ચોક્કસ કરવાનું છે. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણા લોટની વસ્તુ નહીં ખાવો, એટલે હવે એકદમ રિલેક્સ રહેશો. પછી તમારી મરજી. મારી કહેવાને તો ફરજી મેં તમને રોગને દબાવવા માટે જે કાંઈ ફરવું મેં જે કાંઈ કીધું એ બરોબર છે. તમને 100% થઈ જશો. ખાલી 10 મિનિટની અંદર હાલશો એટલે હાવ રેડી. પગ બગ ફ્રી થઈ જશે. हाँ, जय हनुमान. जय हनुमान. कितने टाइम से आप परेशान थे? 1.5 साल से. अभी कैसा लग रहा है? अच्छा एकदम ठीक है. कौन सा गाँव है आपका? था. ठीक है, आप लेके आए? ठीक है. चलो, आपकी साली को क्या प्रॉब्लम था? कमर का था. हाँ, साइंटी का था. क्या था? साइंटी का. तो अभी उसको पूछो कैसा है? अभी एकदम अच्छा है. अच्छा है. ठीक है. आप कहाँ से है? हम राजकोट. राजकोट. ऐसे कहाँ से? नेपाल से? नेपाल से. ठीक है. आपको यहाँ का काम कैसा लगा? बहुत अच्छा लगा. अच्छा लगा. वीडियो देखा था इसके लिए. हम पहली बार आए तो हमको अच्छा लगा. कैंसर के लिए आपके मोम को हर जगह से मना कर दिया. सब जगह से मना कर दिया. मना कि कर अभी इनको जो भी है घर पे खिलाओ. ठीक है. मैंने क्या कहा इसको, इसके लिए यहाँ से मैं दवाई दूंगा, उसका उपयोग करो, उपयोग करो. अच्छा हो जाएगा. ठीक है. और 15 दिन में या महीना भर में मुझे बताने के लिए आना है. ठीक है. 15 दिन में हम ओके. तो यहाँ पर मैंने जो इलाज किया उसका तो कोई चार्ज नहीं लिया. नहीं. सिर्फ दवाई का चार्ज लेते, बाकी कोई चार्ज नहीं है. नहीं है. ठीक है. बोलो जय हनुमान. जय हनुमान. इनको खड़े करो. आओ चलो. मैं चलो. नहीं, इनको इनको. आ चल तू. हाँ, क्या नाम है आपका? सुमन सिंह. सुमन सिंह. आपको क्या प्रॉब्लम था? मेरे कमर पे दर्द था. पैर अभी आपको कैसा लग रहा है? ठीक लग अच्छा है. ठीक है. आपको मैंने खाने के लिए क्या मना किया? आलू नहीं खाना है. ठीक है. ठीक है. और क्या नहीं खाना है? कठोल जो सब्जी होता है वो नहीं खाना है. खाते ही नहीं. और बेसन का कोई भी चीज़ नहीं खाना. ठीक है. ठीक. हाँ यहाँ था भाई. आप एकदम ठीक हो जाओगे. हाँ, ठीक है. ठीक है. तो ये बोला ठीक हो जाएगी सर. यहाँ पर आने के लिए आटकोट से गरनी से थोरखान रोड ऊपर आदेश आश्रम आया हुआ है. चेतन हनुमान आदेश आश्रम है. यहाँ पर हर प्रकार का इलाज होता है. बोलो जय हनुमान. કેટલા સમયથી પરેશાન હતા ગરદનના ભાગે? 1.5-2 વર્ષ થઈ ગયા. અત્યારે કેમ છે? સારું લાગે છે? હા, એમ બરોબર છે. તમને જે દવા દઈ એને નિમિત્ત લગાડજો હો ને, અને જે પ્રમાણે ખાવાનું કહે એ પ્રમાણે ખાશો એટલે કાંઈ વાંધો નહીં આવે. શું નામ છે આપનું? નયનભાઈ. કેટલા સમયથી પરેશાન છો? 15-16 વર્ષ. શું શું દુનિયાએ તમને બતાવ્યા ખેલ કયો? ચારે કોર હા, રખડી લીધું. જ્યોતિષની બાબતમાં, હા, પછી દવાખાનાની બાબતમાં, હા. દેશી દવા તમામે તમામ હા, બધું કરી લીધી. કોઈ ફરક પડ્યો? ક્યાંય કોઈ પણ ફરક સહેજ નથી. પણ નહીં. અને તમને ખોટે ખોટા એમ કીધું અહીંથી મામા હાલે છે ને અહીંથી માતાજી ને આ રસ્તો છે ને વંડિયું પાડી, આ તમે બધું કર્યું, કોણ ફાયદો થયો કોઈ? ના ના કોઈ પણ zero. તો આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ કયો મને? જરાય ના ન કરાય ને? ના કરાય. આવું કરાય? અંધશ્રદ્ધામાં નહીં જવાનું. શોમાં નહીં જવાનું? બિલકુલ નહીં. તો હું એમ કહું, એ લોકો બધા સુખી ન થઈ જાય? ભૂત ભુવાને ડાકલા વેમીને વળગા, આવી વસ્તુમાં માનવાનું ક્યારેય નહીં. પાકું? પાકું પાકું. મેં તમને કીધી એ દવા કરો, 1 મહિના પછી બતાવજો આવજો. જો તમારામાં ફરક ન પડે તો મને કહેજો. અત્યારે તમારા મેં કીધું કે માંસપેશી બનતી નથી, હાડકાની અંદર પણ વિકાસ નથી, એ બધામાં તમને ફાયદો થશે અને તમે હાલતા ચાલતા થશો. હું ગેરંટી નથી કહેતો, પણ હું દિલથી મહેનત કરીશ. આ બ્રહ્મદેવ લઈ આવ્યા છે તો હું દિલથી મહેનત કરીશ. એક બેનને લઈ આવેલા, તે બોન્ડ સેટ કરાવવા ગયેલા 3 વાર, પણ હાલતા ચાલતા હાવ બંધ કરેલા એ લોકોએ. ત્યારે અહીંથી જ એમને હાલતા ચાલતા કરી દીધા અને બેન હાલી ચાલી શકે છે. તમને કેમ છે પગમાં? તમને સાવ બંધ થઈ જશે. દવા લગાડજો. અત્યારે તમને ફાયદો છે ને પહેલાં કરતાં? હા, હાવ બંધ થઈ જશે. હા, શું નામ છે તમારું? અજય પંડ્યા. હા, કેમ છે તમને અત્યારે? પાછળ સારું છે? શું નામ તમારું? કેમ લાગ્યું અહીંનું કામ બાપભાઈ? સરસ છે. અહીંયા ઇફેક્ટ સત્ય કહેવું અમારો ધર્મ છે. આ કોઈ પણ પ્રકારની બનાવટ થતી નથી. તમે આજ લગન બધે ફર્યા, બધા લોકોને મળ્યા, તો અહીંયા તમને કેવું લાગ્યું?
ફરક એ લાગ્યો કે સીધો રસ્તો ચિંતે છે હા, એમ. કોઈ આડાવડું નહીં હોય સીધે સીધું કહે છે એમ. હું અહીંયા એવી કોઈ વસ્તુમાં માનતો નથી આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. કે ઓઈલું નડે છે ઓઈલું નડે છે એવું ક્યારેય હું કહેતો નથી. નડતું હોય તો હું સત્ય સાબિત કરીને બતાવું છું 100%ની ગેરંટીથી કે તમને ખરેખર આ વ્યક્તિ આ ટાઈમે મરી ગઈ હતી અને ખરેખર આ વસ્તુ પરેશાન કરે છે તો કહું છું, પણ નથી નડતું તો ના કહું છું. હું આવું કાંઈ માનતો નથી, એટલે આમાં ક્યારેય પડવું નહીં અને કોઈ વાર રહેવાની જરૂર નથી. પાકું? મેં કીધું એ આહાર લેવાનો બધો અને ખાવ અને સાજા થઈ જશો. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાનો રોડ ઉપર આ દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. અહીંયા હરેક દર્દનો ઈલાજ થાય છે. સત્ય કહેવામાં આવે છે. જય હનુમાન.